નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાલો શીખીએ પર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં 8 પાઠ નંબર 6 કે જે બકોર પટેલનો કારેલા પ્રયોગ છે એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો શીખીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાતચીતના પ્રશ્નોથી શરૂ કરીએ. અને મેં તમને કીધું છે એમ કે વાતચીતના પ્રશ્નો જેટલા છે એ બધા તમે તમારી રીતે જવાબ લખવાના હોય. એટલે તમને અહીંયા નમૂના સ્વરૂપે મેં આપ્યા છે અને તમે એમાંથી તમારી રીતે જવાબ બનાવીને લખી શકો છો. તો એમાં પહેલો જ પ્રશ્ન છે કે તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા વાંચ્યા હોય તે વિશે કહો. તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા હોય કે વાંચ્યા હોય ક્યાંય છાપામાં કે બીજી કોઈ પણ બુકમાં, તો એના વિશે આપણે કહેવાનું છે. લખ્યું છે કે મેં એકવાર ટીવીમાં જાહેરાત જોઈ હતી જેમાં એક નવી ચાના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. કહેતા હતા કે ચા પીવાથી તાજગી આવે છે અને આખો દિવસ સ્ફૂર્તિ રહે છે. બરોબર, આવા આપણે ઘણી બધી એડવર્ટાઇઝ જોઈ હોય કે અલગ અલગ વસ્તુના આપણે વખાણ સાંભળ્યા હોય. બરોબર, અત્યારે તો એવી એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે જે આપણે જોઈએ તો આપણને હસવું આવે. તમે કોઈ વખાણ સાંભળ્યા હોય અથવા કંઈક વાંચવું હોય તો એના વિશે લખવાનું, જો મેં આવી રીતે લખ્યું એમ. પછી પ્રશ્ન નંબર 2, બકોર પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે છે અને કેમ? બરોબર, બકોર પટેલને કારેલા બહુ ભાવતા હતા, તો તમને કયું ભાવે છે અને શા માટે ભાવે છે એના વિશે લખવાનું. મેં જો લખ્યું છે કે બકોર પટેલની જેમ મને કારેલા બહુ ભાવે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. તમને જો કોઈ બીજું શાકભાજી ભાવતું હોય તો એના વિશે લખવાનું છે. પ્રશ્ન નંબર 3, તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે અને કેમ? તમને જે શાકભાજી બિલકુલ ન ભાવતું હોય, સાવ ન ભાવતું હોય એવા શાકભાજી વિશે લખવાનું. અને જો તમને બધા શાકભાજી ભાવતા હોય તો તમે એવું લખી શકો કે મને બધા શાકભાજી ભાવે છે. બરોબર, અહીંયા મેં લખ્યું છે કે મને કોળું જે છે એ બિલકુલ ભાવતું નથી કારણ કે તેનો સ્વાદ ગળો છે અને મને ગળું શાકભાજી પસંદ નથી. કોળાનું જે શાક બનાવો તો એનું શાક ગળું થાય, એટલે જો પસંદ નથી મને, એટલે મેં લખ્યું છે. પ્રશ્ન નંબર 4, તમે કોઈના ઘેર ગયા હોવ અને કોઈ વાનગી ન ભાવી હોય તે વિશે કહો. બકોર પટેલને ત્યાં એક મહેમાન આવ્યા હતા, ગોપાળદાસ કરીને. એને કડવું નહોતું ભાવતું. બરોબર, તો આપણે તે એવી રીતે કોઈકના ઘરે ગયા હોય ને ત્યાં એવું કંઈક બન્યું હોય અને આપણે ન ભાવતું હોય તો એના વિશે આપણે લખવાનું છે. તો મેં લખ્યું છે કે એકવાર હું મારા મિત્રના ઘરે ગયો હતો, ત્યાં રીંગણાનું શાક બનાવ્યું હતું. મને રીંગણાનું શાક બહુ ભાવતું નથી એટલે મેં થોડું જ ખાધું. આવી રીતે કે ગયા હોય અને તમારું ના પસંદીદાર શાક કે એવું કંઈક બન્યું હોય તો એના વિશે લખવાનું છે. ચાલો આગળનું. પ્રશ્ન નંબર 5, તમે કોઈના ઘેર જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરશો? તમે મહેમાન તરીકે ક્યાંક ગયા હોય અને તમને ન ભાવતું હોય એવું બનાવ્યું હોય તો તમે શું કરો? તો મેં લખ્યું છે કે જો મને ન ભાવતી વાનગી બનાવે તો હું થોડું ખાઈ લઈશ અને તેમને કહીશ કે મને આ વાનગી થોડી ઓછી ભાવે. જો આપણે ક્યારેય તિરસ્કાર કરવો જોઈએ નહીં, આપણે આવી રીતે કહી શકીએ, અથવા થોડું ઘણું કે એના માન ખાતર ખાઈ લેવું જોઈએ. પ્રશ્ન નંબર 6, તમે ક્યારેય કોઈ કડવી વસ્તુ ખાધી હોય તો તે વિશે કહો. તમે ક્યારેય કોઈ કડવી ચીજ વસ્તુ ખાધી હોય તો તે વિશે કહેવાનું છે. બરાબર, કડવી ચીજ વસ્તુ બહુ બધી હોય, જેમ કે લીમડો છે, કારેલા છે, પછી કડવી કડિયાતું એક આવે છે જેનો રસ બને. બરોબર, બહુ કડવો હોય, ઉકાળો હોય, એવી કોઈ પણ વસ્તુ છે બહુ કડવી હોય એવી ખાધી હોય તો એના વિશે કહેવાનું. જો મેં લખ્યું છે કે મેં એકવાર લીમડાનો રસ પીધો હતો જે ખૂબ જ કડવો હતો, પરંતુ તે સ્વાસ્થ્ય માટે સારો હોવાથી મેં પી લીધો. આવી ઘણી બધી વસ્તુઓ જે છે એ કડવી બજારમાં ઉપલબ્ધ હોય અને આપણે ઘણી બધી વસ્તુ એવી છે જે કડવી ખાધી હોય. મેડિસિન હોય, દવાઓ, એ પણ કડવી જ હોય છે. બરોબર, તોય આપણે ખાઈએ છીએ કારણ કે સાજા થવા માટે જરૂરી છે. ચલો આગળનો પ્રશ્ન નંબર 7, ગોપાળદાસની જેમ તમને કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે છે? ગોપાળદાસને મીઠાઈનો બહુ શોખ હતો, બહુ મીઠાઈ ખાતા હતા. તો એની જેમ જ તમને કઈ મીઠાઈ ભાવે? જે મીઠાઈ ભાવતી હોય એ બધી મીઠાઈના નામ આપણે અહીંયા
લખવાના. જો મેં લખ્યું છે એવી રીતે કે મને ગોપાળદાસની જેમ જલેબી, બરફી અને ગુલાબજાંબુ જેવી મીઠાઈઓ ખૂબ ભાવે છે. આની સિવાય પણ ઘણી બધી મીઠાઈઓ હોય જે તમને ભાવતી હોય બહુ, એ લખવાની છે. ચલો, પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યય લાગતો હોય તેવા શબ્દો અને તેના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. જો આપણે ખૂબ સમજવાનું ઉદાહરણ એક આપેલું છે કે દીવાનખાનું. શું કરવાનું છે આમાં કે જો કોઈ ઘણા શબ્દો એવા હોય જેની પાછળની સાઈડ આવું ખાનું એવો પ્રત્યય લાગતો હોય, એનો અર્થ લખવાનો છે અને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. ઉદાહરણ આપેલું છે કે દીવાનખાનું એટલે મુલાકાત માટેનો ખાસ ઓરડો અથવા બેઠક. એનો વાક્ય પ્રયોગ કર્યો છે કે તેમના દીવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી. તો આવી રીતે ખાનું શબ્દ જે પાછળ આવતો હોય પ્રત્યય, એવા શબ્દો આપણે લખવાના. જો અહીંયા મેં લખ્યો છે પેલો કે છાપખાનું, તો એ શું થાય કે જ્યાં છાપ કામ થાય છે તે જગ્યા એટલે છાપખાનું. તો એનો વાક્ય પ્રયોગ કે શહેરમાં એક મોટું છાપખાનું આવેલું છે. બીજો શબ્દ લખેલો છે કે દવાખાનું, જ્યાં બીમાર લોકોની સારવાર થાય, જ્યાં દવા મળે એને દવાખાનું કહેવાય. બરોબર. તો એનો વાક્ય પ્રયોગ કરેલો છે કે ગામમાં નવું દવાખાનું ખુલવાથી લોકોને સારી સારવાર મળશે. ચલો, ત્રીજો શબ્દ કે ભોજન ખાનું, જ્યાં ભોજન પીરસવામાં આવે છે તેને ભોજન ખાનું કહેવાય. જ્યાં આપણે બેસીને ભોજન કરીએ એ ભોજન ખાનું. તો લખ્યું છે જો વાક્ય કે આ હોટલનું ભોજન ખાનું ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે. ચોથું છે કે કારખાનું, વસ્તુઓ બનાવવા માટેનું સ્થળ અથવા જેને ફેક્ટરી કહીએ એટલે કારખાનું કહેવાય. બરોબર. એમાં ઘણી બધી વસ્તુઓ બનતી હોય, અલગ અલગ કારખાના હોય, જેમ કે હીરાનું કારખાનું હોઈ શકે, પછી કાપડનું કારખાનું હોય. એવી રીતે કેટલી બધી વસ્તુ જેટલી છે એ બધાના જે સ્થળ હોય, બનતી હોય, એને આપણે કારખાનું કહેવાય. તો મેં વાક્ય પ્રયોગ કર્યો છે કે મારા ગામમાં હીરાનું કારખાનું છે, કે ત્યાં હીરા બનાવવામાં આવે છે. પાંચમો શબ્દ ટપાલખાનું, ટપાલની સેવાઓ પૂરી પાડતી જગ્યા એટલે કે પોસ્ટ ઓફિસ હોય એને આપણે ટપાલખાનું કહેવાય છે, કે જ્યાં ટપાલની સેવાઓ હોય એ પૂરી પાડવામાં આવે છે. તો મેં વાક્ય પ્રયોગ કર્યો છે કે ટપાલખાનામાં ટપાલ આવે છે. એ સિવાય પણ જો તમને પાછળ ખાનું પ્રત્યે આવતા હોય એવા કંઈક શબ્દો યાદ આવતા હોય તો લખી શકો છો અને એનું વાક્ય એક આપણે બનાવવાનું છે. ચાલો, પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો. જો ઉદાહરણ આપેલું છે કે ગળપણ ફળપણ, આવો એક શબ્દ આપેલો છે, તો એનું વાક્ય પ્રયોગ કર્યું છે ગળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ. બરોબર. આપણે આવો ઘણા શબ્દો બોલતા હોઈએ, વ્યવહારની ભાષામાં ઉપયોગ કરતા હોઈએ, પણ આપને ખબર ના હોય. જો એમાં ગળપણ ફળપણ, એમાં ગળપણ જે છે એનો એક અર્થ નીકળે છે, પણ જે પાછળ શબ્દ આવે છે ફળપણ, એનો કોઈ અર્થ નથી અને તોય આપણે બોલતા હોઈએ છીએ. બરોબર. એવા એવા ઘણા આપણા શબ્દો જે છે ભાષામાં આપણે ઉપયોગ કરીએ જેનો અર્થ જ નથી કાંઈ પણ એક પ્રાસ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આવા શબ્દો જે છે એ આપણે શોધી અને લખવાના છે અને એનો એક વાક્ય પ્રયોગ કરવાનો છે, એક વાક્ય બનાવવાનું છે શબ્દ આવતા હોય એવું. જેમ કે જો લખ્યું છે એક શિખંડ બિખંડ, ખંડ તો સમજ્યા, પણ બિખંડ એટલે શું એનો કાંઈ અર્થ નથી, તોય આપણે બોલતા હોઈએ. તો એનું વાક્ય બનાવ્યું છે કે શિખંડ બિખંડ તો ખાલી નામના જ, અસલી મજા તો કેરીમાં છે. બરાબર. કરતા કેરીના રસમાં અથવા કેરીમાં જે છે એ વધારે મજા આવતી હોય છે. પછી ચા બા, ઘણી વાર કહીએ કે ચા બા પી લીધો, પણ એમાં ચા તો સમજાય કે ચાનો અર્થ હોય ચા પીવાય, પણ બા નો પીવાય, તોય આપણે બોલતા હોઈએ છીએ. તો એનો અર્થ લખ્યો છે જો ચા બા પીધા પછી શરીરમાં તાજગી આવી ગઈ. પછી ત્રીજો શબ્દ લખ્યો છે પાણી બાણી, પાણીનો અર્થ છે પણ બાણીનો કાંઈ અર્થ છે નહીં, તોય આપણે બોલીએ છીએ. એનું વાક્ય બનાવેલું છે કે પાણી બાણી પીને ખેડૂતો ખેતરમાં કામ કરવા લાગ્યા. આગળનો એક શબ્દ લખ્યો છે ચોથો કે રોટલી બોટલી, રોટલી બોટલી ખાઈને બાળકો રમવા દોડી ગયા. પાંચમો શબ્દ શાકબાક, શાકબાક ખાધા પછી પેટ ભરાઈ ગયું. આવા ઘણા શબ્દો જે છે આની સિવાય પણ એવા આપણે યુઝ કરતા હોય, ઉપયોગ કરતા હોય વ્યવહારની ભાષામાં, તો એ તમને આની સિવાયના જો યાદ આવતા હોય તો એ પણ તમે લખી શકો છો અને એના વાક્ય બનાવી શકો છો.
ચાલો પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબના શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જો ઉદાહરણ મુજબના શબ્દો લખવાના અને બંને શબ્દોનો ઉપયોગ થાય એવું વાક્ય બનાવવાનું છે. તો એક ઉદાહરણ આપેલું છે, પહેલા આપણે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ છે કે સવાર સાંજ, આ બે શબ્દો આપેલા છે. હમણાં આપણે જોયું એમાં હતું ગળપણ ફળપણ, તો એમાં ગળપણનો અર્થ નીકળતો પણ ફળપણ જે છે એનો અર્થ કોઈ પણ પ્રકારનો નહોતો. પણ હવે જે શબ્દો આવે છે એ બંને શબ્દોના અર્થ નીકળતા હોય એવા શબ્દો હશે. બે શબ્દો આપણે સાથે બોલતા હોઈએ પણ તોય બંનેના અર્થ હશે એવા શબ્દો. તો એમાં પહેલો શબ્દ જો ઉદાહરણમાં આપેલો સવાર સાંજ, બરોબર, તો એનું વાક્ય બનાવેલું છે કે પંખીઓ સવારે ઉડે છે ને સાંજે માળામાં પાછા ફરે. હવે જો અહીંયા સવાર અને સાંજ બંને શબ્દો આવ્યા અને બંનેનો અર્થ પણ નીકળે છે, યોગ્ય અર્થ નીકળે છે. એટલે આવી રીતના આપણે બીજા શબ્દો જે છે એ ગોતવાના છે જેનો બંનેનો અર્થ હોય અને બંનેનો આપણે વાક્ય પ્રયોગ પણ કરવાનો છે. જો પેલો શબ્દ આપેલો દિવસ રાત, જે સવાર સાંજ છે એનું એ જ દિવસ રાત, બરોબર, પણ શબ્દો થોડા અલગ છે. તો એનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે કે ખેડૂતો દિવસ રાત ખેતરમાં કામ કરે છે. તો અહીંયા બંને શબ્દોનો અર્થ થાય કે ખેડૂતો દિવસે પણ કામ કરે છે અને રાત્રે પણ કામ કરે છે, બરોબર, એટલે દિવસ રાત કામ કરવું કહેવાય. ચલો બીજો શબ્દ આપેલો છે કે સુખ દુઃખ. તો સુખનો અર્થ એક અલગ નીકળે છે અને દુઃખનો પણ અલગ અર્થ નીકળે. બંને વિરોધી છે પણ અર્થ તો બંનેના નીકળે છે. એટલે જો મેં વાક્ય પ્રયોગ કર્યું છે કે જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે. જીવન હોય એમાં સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ છે, તો આવ્યા જ કરે છે. પછી ત્રીજો શબ્દ કે તડકો છાંયો. તો તડકાનો અર્થ પણ અલગ છે અને છાયાનો અર્થ પણ અલગ છે. બંને એકબીજાના વિરોધી છે. તો એનો શબ્દનો વાક્યમાં પ્રયોગ કર્યો છે કે ગામડામાં તડકો અને છાંયો બંને જોવા મળે છે. ગામડામાં નહીં પણ શહેરમાં પણ જોવા મળે, એવી રીતે તડકો છાંયો બંને જોવા મળે છે. ચોથો શબ્દ લખ્યો છે કે સારું ખરાબ. સારું નરસું આપણે કહીએ અથવા સારું ખરાબ, તો બંને યોગ્ય છે. તો અહીંયા શબ્દ વાક્ય પ્રયોગ કરેલો છે કે દુનિયામાં સારું અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે. સોરી, આમાં સારું નહીં પણ સારા અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે. ચાલો પ્રશ્ન નંબર 5, એકમને આધારે સાચા વિકલ્પો સામે ખરાની નિશાની કરો. આપણે જો અહીંયા ઓપ્શન આપેલા છે એમાં જે સાચો ઓપ્શન હોય એની ઉપર ખરાની નિશાની કરવાની છે. તો પહેલો જ વિકલ્પ આપેલો છે કે કારેલા જેવું ઓસડ બીજું એક કે નહીં. તો આનો અર્થ શું થાય? નીચે બે ઓપ્શન આપેલા, જો એમાં મેં પહેલો ટીક જ કરેલો કે કારેલા જ ઉત્તમ ઓસડ છે અને બીજું ઓપ્શન છે કારેલા એ ઉત્તમ ઓસડ છે. તો કારેલા જેવું બીજું એક કે ઓસડ જે છે એ છે જ નહીં, એટલે આમાં ટીક આવશે પેલામાં કે કારેલા જ જે છે એ ઉત્તમ ઓસડ છે, બરોબર, એટલે ઔષધ છે, ઉત્તમ ઔષધિ છે. બીજું આપેલો છે કે બકોર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા કારણ કે. એમાં નીચે બે ઓપ્શન આપેલા છે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને, કે બીજો ઓપ્શન આટલા બધા કારેલા કોણ ખરીદતું હશે એમ વિચારીને. તો આ બંને ઓપ્શન આમ જોવા જઈએ તો બંને ઓપ્શન સાચા છે, પણ વધારે સાચો જે છે એ પહેલો ઓપ્શન છે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને એ નવાઈ પામતા હતા. બાકી બંને ઓપ્શન સાચા જ છે. એ આટલા બધા કોણ ખરીદતું હશે એમ વિચારીને પણ એ નવાઈ જ પામતા હતા. ચાલો ત્રીજો પ્રશ્ન કે ગળપણનું મારણ કડવાશ એટલે. પછી બે ઓપ્શન આપેલા છે કે કડવાશ ગળપણનો ઈલાજ છે. પછી બીજો ઓપ્શન કડવાશથી જ ગળપણ દૂર થાય છે. કડવાશથી ગળપણ ના દૂર થાય, પણ કડવાશ જે છે એ ગળપણનો ઈલાજ છે. ઓપ્શન સાચો છે. પછી ચોથો પ્રશ્ન, હવે મને નખમાં રોગ રહ્યો નથી. તો એના બે ઓપ્શન આપેલા છે, નખમાં કોઈ રોગ ન હોવો કે બીજો ઓપ્શન શરીર તદ્દન નિરોગી હોવું. તો અહીંયા બીજો ઓપ્શન જે છે એ એની સાથે બંધ બેસે છે. તો પાંચમો પ્રશ્ન, આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા એટલે શું થાય? તો અહીંયા નીચે બે ઓપ્શન છે, અતિશય કારેલા ખાઈને તેઓ કંટાળી ગયા ને ભાગ્યા, એ પેલો ઓપ્શન. અને બીજો ઓપ્શન કે તમે
કેમ અતિશય કારેલા ખાતા હતા તે તેમને ન ગમ્યું. એમાં પહેલો ઓપ્શન જે છે કે અતિશય કારેલા ખાઈને તેઓ કંટાળી અને ભાગ્યા. એ ઓપ્શન યોગ્ય છે. ચલો, પ્રશ્ન નંબર 6. આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. આપેલા જે વાક્યો છે એના જેવું જ અર્થ ધરાવતું વાક્ય પાઠમાં જે આપેલું છે એ આપણે લખવાનું. જો અહીંયા મેં લખેલું છે, પેલું વાક્ય આપેલું છે કે ખવાયેલું પચી જાય છે. તો એનું પાઠમાં એવું વાક્ય આવ્યું હતું કે ખાધેલું હજમ થઈ જાય છે. બરોબર. બીજો પ્રશ્ન કે હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા. હવે તેઓને કારેલા પ્રિય થઈ ગયા હતા. તો એનો પાઠમાં વાક્ય આવ્યું હતું કે તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા હતા. પછી ત્રીજું, દરરોજ કંઈક ગળી વાનગી લાવવી પડશે. પાઠમાં આવ્યું હતું વાક્ય કે ત્યારે તો રોજ કઈ ને કઈ મીઠાઈ લાવવી પડશે. ચોથું આપેલું છે કે ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે. તો એનું પાઠમાં વાક્ય આવ્યું હતું કે પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં. પછી પાંચમું, વાતોમાં સમય પસાર થઈ ગયો. તો એનું પાઠમાં વાક્ય આવ્યું હતું કે આમ વાતોમાં વખત વહી ગયો. ચલો, 7મો પ્રશ્ન, ઉદાહરણ મુજબના વાક્યો લખો અને તેનો અર્થ લખો. બરોબર. અહીંયા ઉદાહરણ આપેલું છે, એક વાક્ય આપેલું છે જો ઉદાહરણમાં કે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે. એનો અર્થ થાય છે કે શું લોકો આટલા બધા કારેલા ખાતા હશે. તો આવી રીતે આપણે પાઠમાંથી એક વાક્ય ગોતવાનું છે અને લખવાનું છે. પછી એનો અર્થ જે છે એ લખવાનો છે. એવી રીતનું આપણે કરવાનું છે. જો અહીંયા મેં લખેલું છે પેલું કે વાક્ય ગળપણથી જ તબિયતને નુકસાન થાય છે ને. તો એનો અર્થ થાય ગળપણ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. પછી બીજું વાક્ય લખેલું છે, વોય મારા બાપ, આ કારેલા તો જીવ લેશે. તો એનો અર્થ થાય આ કારેલા ખાવાથી હું મરી જઈશ. અને બીજો પણ અર્થ થાય કે આ કારેલા જે છે એનાથી હવે હું કંટાળી ગયો છું. બરોબર. આવા બે અર્થ થઈ શકે છે. અને જે કંટાળી ગયો અર્થ રહ્યો એ વધારે યોગ્ય અર્થ છે. પછી ત્રીજું વાક્ય, ગળપણનું મારણ કડવાશ. તો એનો અર્થ થાય કે કડવાશ ગળપણનો ઈલાજ છે. ચોથું વાક્ય, એ તો મારાથી નહીં પીવાય. એનો અર્થ થાય હું આ રસ નહીં પી શકું. ચલો, પ્રશ્ન નંબર 8. વાક્ય વાંચો અને વાર્તાને આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો. જો આ વાક્ય અહીંયા આપેલા છે એ વાંચવાના છે અને એ વાક્ય કોને લાગુ પડે છે. આપણે પાઠ જોયો, પાઠમાં કોને આ વાક્ય લાગુ પડે છે ઈ પાત્રનું, ઈ કેરેક્ટરનું આપણે નામ લખવાનું છે. તો પેલું જ આપેલું છે કે કારેલા કડવા, એટલે પોતે કદી ખાતા જ નહીં. તો આ વાક્ય લાગુ પડે છે બકોર પટેલને. પછી બીજું, તેઓ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે. તો એ વાક્ય લાગુ પડે છે ગોપાળદાસને. ત્રીજું વાક્ય, ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા. તો એ વાક્ય શકરી પટલાણી જે છે એમને લાગુ પડે છે. ચોથું વાક્ય, ભાણા પીરસી બંને જણને ઓરડામાં બોલાવ્યા. તો આ શકરી પટલાણીએ બંને જણને બોલાવ્યા હતા. તો શકરી પટલાણીને લાગુ પડે છે. પછી પાંચમું વાક્ય, તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. તો આ બકોર પટેલને લાગુ પડે છે કારણ કે એમના હાથમાં 2 ગ્લાસ હતા કાચના. પ્રશ્ન નંબર 9. પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી અને કેમ. તો એનો જવાબ આવે કે બકોર પટેલને કારેલાના ફાયદા વિશે જાણી ને નવાઈ લાગી, કારણ કે તેમણે ક્યારેય કારેલા ખાધા જ ન હતા. પછી બીજો પ્રશ્ન, બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા. તો એમનો જવાબ આવે, બકોર પટેલે ચોપાનિયામાં કારેલાના ફાયદા વાંચ્યા અને પછી તેઓ નિયમિત કારેલા ખાવા લાગ્યા. તેથી તેઓ કારેલા લટ્ટુ બની ગયા. ત્રીજો પ્રશ્ન, ત્યારે તો રોજ કઈ ને કઈ મીઠાઈ લાવવી પડશે. એવું કોણે કહ્યું અને કેમ. તો એનો જવાબ આવે કે આ વાક્ય શકરી પટલાણીએ કહ્યું, કારણ કે ગોપાલદાસ મીઠાઈના શોખીન હતા. પછી ચોથો પ્રશ્ન, ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ અને કેમ. તો એનો જવાબ આવે, જ્યારે ગોપાળદાસે થાળીમાં કારેલાનું શાક જોયું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેમને મીઠાઈની આશા
હતી. બરોબર, એમને મીઠાઈની આશા હતી કે મીઠાઈ આવશે, પણ મીઠાઈ ન આવી, એટલા માટે એમની આંખો પહોળી થઈ ગઈ. પ્રશ્ન નંબર 5, શું જોઈને ગોપાળદાસ ભડક્યા અને કેમ? તો અહીંયા જવાબ આવે કે કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસ ભડક્યા, કારણ કે તેઓ કારેલા ખાવા માંગતા ન હતા. પછી છઠ્ઠો પ્રશ્ન, વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું અને કેમ? તો એનો જવાબ આવે કે વહેલા વિદાય થવા ગોપાળદાસે કલકત્તાથી મહેમાન આવવાનું બહાનું કાઢ્યું, કારણ કે તેઓ કારેલા ખાવાથી બચવા માંગતા હતા, કારેલાથી કંટાળી ગયા હતા. ચાલો, પ્રશ્ન નંબર 10, નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને પછી પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. તો સૌપ્રથમ આપણે ફકરો વાંચી લઈએ. ફકરો લખ્યો છે કે આજે સમગ્ર પરિવારનું સમૂહ ભોજન હતું. સમૂહ ભોજન એટલે બધા જે સાથે બેસીને જમે તે આખા પરિવારનું સમૂહ ભોજન હતું. રસોડામાં ભારતી, કોકિલા અને રંજન પહોંચ્યા. આ 3 જે છે એ પહોંચે છે. તેમણે રસોડામાં 10 જાતના શાકભાજી જોયા. રીંગણ, ટમેટા, કોબીજ, ફુલેવર, મોગરી, સરગવાની સિંગો વગેરે વગેરે, આવા 10 ભાતના જે છે એ શાકભાજી જોયા. કયું શાક બનાવવું તેનો નિર્ણય થયો ન હતો. કયું શાક બનાવવું એનો કોઈ જે નિર્ણય થયો ન હતો. એટલે કોકિલાએ કહ્યું, મને કોબીજનો સંભારો બહુ ભાવે છે. ભારતીએ કહ્યું, સરગવાની સિંગોનું શાક તો હું સાંજે જ બનાવું છું. રંજને રીંગણનો ઓળો બહુ ભાવે પણ બનાવતા ન આવડે. રંજનને રીંગણનો ઓળો બહુ ભાવે પણ એને બનાવતા નથી આવડતો. એટલામાં મીનળ આવી પહોંચી. આ મીનળ જે છે એ આવી પહોંચે છે. જાત જાતની શાકભાજી જોતા જ તેણે મિક્સ સબ્જી બનાવવાનું સૂચવ્યું. બરોબર, જે મિક્સ સબ્જી હોય જેને આપણે ઊંધિયું કહીએ એ બનાવવાનું આ જે મીનળ છે એ સૂચવે છે. છેલ્લે એવું જ થયું અને છેલ્લે એ જ જે નિર્ણય છે એ યોગ્ય થયો. આવું પંચકૂટિયું શાક બનાવવાની બધી જવાબદારી ભારતીએ લીધી. પંચકૂટિયું શાક એટલે જે બધા શાકભાજી મિક્સ કરીને બનાવવામાં આવતું હોય એને પંચકૂટિયું શાક કહેવાય. 5 જાતની સબ્જી હોય એમાં લગભગ. જ્યારે બધી જ રસોઈ થઈ ગઈ તે પછી ભાવના અને સાક્ષી આવ્યા. આ બધી રસોઈ થઈ જાય છે પછી ભાવના અને સાક્ષી આવે છે. જે પહેલા આવ્યા હતા એમનું મોં મચકોડાયેલું જોઈ તેમણે કહ્યું, હવે પછીનું બધું જ કામ અમે સંભાળી લઈશું. જો આ પેલા પછી આવ્યા છેલ્લે, એટલે બધા જે અગાઉ પહોંચી ગયા હતા, કામ કરતા હતા, એમનું મોઢું મચકોડાયેલું, એટલે એમના મોઢા ઉપર નારાજગી જોવા મળી, કારણ કે આ લોકો છેલ્લે આવ્યા. એટલે એ લોકોએ એ બંને આવ્યા છેલ્લે, એમણે આ બધાના મોઢા જોઈ અને છેલ્લે કહી દીધું કે હવે પછીનું જેટલું કામ છે એ અમે બંને કરી લઈશું. ચલો, તો હવે આ ફકરા પરથી પ્રશ્નો જોઈએ. વિકલ્પોવાળા પ્રશ્નો પહેલા છે કે પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો. એમાં પહેલો જ પ્રશ્ન કે રસોડામાં છેલ્લે કોણ ગયું હશે? તો 4 ઓપ્શન આપેલા છે: ભાવના, ભારતી, મીનળ અને કોકિલા. એમાં જે ઓપ્શન ક જે છે એ સાચો છે કે ભાવના અને સાક્ષી બંને રસોડામાં છેલ્લે ગયા હતા. પછી બીજો પ્રશ્ન, કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? બરોબર, કોના મોઢા ઉપર અણગમો જોવા મળ્યો હતો? તો અહીંયા 2 ઓપ્શન જે છે એ સાચા છે. એક તો ખ ઓપ્શન મીનળ અને એક ઓપ્શન ગ ભારતી. આ બંને ઓપ્શન સાચા છે. ચલો, પ્રશ્ન નંબર 2, નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. ખોટું વિધાન સુધારીને લખો. તો સાચા ખોટા આપણે જણાવવાના છે. જો ખોટું હોય તો એ સુધારી અને સાચું લખવાનું છે. તો અહીંયા પહેલો જ પ્રશ્ન છે કે કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો. જો કોકિલાએ કોબીજનો સંભારો નતો બનાવ્યો, બરોબર, એ ખોટી વાત છે. પણ સાચું શું છે કે કોકિલાને કોબીજનો સંભારો બહુ ભાવતો હતો. પછી પ્રશ્ન બીજું વાક્ય કે રંજન રીંગણનો ઓળો સાંજે બનાવશે. તો આ જે છે એ ખોટું છે. એની જગ્યાએ સાચું શું છે? તો રંજનને રીંગણનો ઓળો બહુ ભાવે છે પણ તેને બનાવતા નથી આવડતો. આ સાચું છે. ત્રીજું કે મીનળે પંચકૂટિયું શાક બનાવવાનો સુઝાવ આપ્યો. મીનળે છેલ્લે આવી અને પંચકૂટિયું શાક જે છે બનાવવાનો સુઝાવ આપ્યો હતો. તો આ વાક્ય જે છે એ સાચું છે. ચોથું વાક્ય કે ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું. તો આ વાક્ય ખોટું છે. એની જગ્યાએ સાચું શું છે? તો કે લખ્યું છે કે ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષીએ કર્યું, કારણ કે એ લોકો છેલ્લે આવ્યા હતા.
પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ લખો. હવે એ ફકરામાંથી પ્રશ્નોના જવાબ આપણે લખવાના. 2 પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન, ભાવના અને સાક્ષીએ કયું કામ કર્યું હશે? બરોબર. હવે આની પછીનું કયા કામ જે છે ભાવના અને સાક્ષીએ કર્યા છે? તો મેં લખ્યું છે જવાબ કે ભાવના અને સાક્ષીએ રસોઈ બન્યા પછીના બધા કામ, જેવા કે રસોઈ પીરસવી, વાસણ ધોવા વગેરે જ એવા કામ કર્યા હશે. રસોઈ બન્યા પછીના બધા કામ એમણે કર્યા હશે. પછી બીજો પ્રશ્ન, ભારતીએ શાનું શાક બનાવ્યું હશે? તો લખ્યું છે કે ભારતીય રીંગણ, ટામેટા, કોબીજ, ફુલેવર, મોગરી, સરગવાની સિંગો વગેરે જેવા 10 જાતના શાકભાજી બનાવ્યા હશે. પ્રશ્ન નંબર 11, તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો. જો એક ફકરો આપેલો પહેલા આપણે વાંચી લઈએ અને પછી એમાં સુધારો કરવાનો છે. આપણે ખુદે બકોર પટેલ બનીને સુધારો કરવાનો છે. જો અહીંયા લખ્યું છે કે પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર પડી જ નહીં. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો. તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા, ખાધા. કોણ જાણે કેમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. તે મેથી અને એવી બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા. ચાલો, તો આનો જવાબ જો લખેલો છે મેં કે પણ હવે આપણે બકોર પટેલ બનીને આપણે આમાં સુધારો કરવાનો છે. બરોબર, ખુદ બકોર પટેલ હોય એવી રીતે. પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. જો અહીંયા તે વિચારમાં પડી ગયા એની જગ્યાએ મેં લખ્યું છે કે હું વિચારમાં પડી ગયો. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો. તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા અને ખાધા. કોણ જાણે કેમ મને કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને હું જાણે કારેલા લટ્ટુ બની ગયો. પછી તો હું મેથી અને એવી બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો. બરોબર, આ એનો જવાબ છે. પ્રશ્ન હવે જો અહીંયા આપણા જે પાઠના પ્રશ્નો હતા બધા એ કમ્પ્લીટ પૂરા થાય છે આ પાઠના. પણ એની સિવાય હવે વ્યાકરણ શરૂ થાય છે. તો વ્યાકરણ અહીંયા જે છે એ બહુ આપણે જાણવા જેવું અને એક બહુ સરળ વ્યાકરણ આપેલું છે. તે આપણે જોઈ લઈએ. શું છે? તો પેલો જ આપેલો છે કે અ વિભાગ અને બ વિભાગમાં આવેલા વાક્યો વાંચો અને તેમાં રહેલા ફેરફારો નોંધો. જો એક કોષ્ટક આપેલું છે એમાં અ અને બ લખેલા છે. બરોબર, એના વાક્યો વાંચવાના અને એના બંને વચ્ચે જે ફેરફાર છે એ આપણે જોવાના છે, નોંધવાના છે. બરોબર, તમે બની શકે તો અંડરલાઈન કરજો ટેક્સ્ટ બુકમાં, એટલે તમને ખબર પડે અહીંયા આ ફેરફાર થયો છે. જો અ વિભાગમાં લખ્યું છે કે લોકોએ ગઢ ચણ્યો. હવે બ વિભાગમાં વાંચો એનું એ વાક્ય, તો લોકો વડે ગઢ ચણાયો. બરોબર, અહીંયા વડે ગઢ ચણાયો એવું આપણે આખું થોડું જુદું પડે છે. પછી લખ્યું છે કે એણે સાયકલને દોડાવી. તો બ વિભાગમાં લખ્યું છે કે એના વડે સાયકલ દોડાવાઈ. બરોબર. પછી અ વિભાગમાં મનુએ દાખલો શીખવાડ્યો. તો બ વિભાગમાં એ જ આપેલું છે કે મનુ વડે દાખલો શીખવાડાયો. બરોબર, મનુ વડે આ કામ થયું છે. પછી રાણાએ સભા બોલાવી. તો બ વિભાગમાં આપેલું છે કે રાણા વડે સભા બોલાવાય. પછી અ વિભાગમાં આપેલું છે મહિલાઓએ સિપાઈઓને ભગાડ્યા. તો બ વિભાગમાં આપેલું છે મહિલાઓ વડે સિપાઈઓને ભગાડાયા. તો અહીંયા ફેરફાર જે છે એ બહુ અગત્યની વસ્તુ છે અને એના દ્વારા આપણે એક વ્યાકરણ સરસ મજાનો ટોપિક જે છે એ શીખવાનો છે. તો અહીંયા ફકરામાં આપેલું છે કે બંને વિભાગમાં આપેલા વાક્યોમાં શો ફેરફાર થયો છે? તો જો આપેલું છે કે લોકોએ ગઢ ચણ્યો. આ વાક્યમાં લોકો ગઢ ચણવાનું કામ કરે છે એ વાત મહત્વની છે. બરોબર, એટલે કે લોકોનું મહત્વ છે. લોકો એ ગઢ ચણ્યો એટલે લોકો એ ગઢ ચણ્યો છે. બરોબર, તો લોકો જે છે એ જે કરતા જે છે એ મહત્વના છે. કરતા એટલે કામ જે કરી રહ્યા છે એ મહત્વના દર્શાવવામાં આવ્યા છે આ વાક્યમાં. જ્યારે બીજા વાક્યમાં ગઢ ચણાયો એ મહત્વનું બની ગયું છે, લોકો મહત્વના નથી. એટલે ગઢ ચણાવવાની જે ક્રિયા છે એ મહત્વની થઈ ગઈ છે. એટલે કે અ વિભાગમાં કરતા મહત્વ ધરાવે છે, જ્યારે બ વિભાગમાં કર્મ જે છે એ મહત્વ ધરાવે છે. બ વિભાગનું જે કર્મ, બરોબર, ગઢ ચણાયો, તો આ ગઢ જે છે એમાં કાંઈ ફેરફાર થયો નથી. જો તમને હું સમજાવું ફરીથી, તો લખ્યું છે જો લોકોએ ગઢ ચણ્યો.
તો અહીંયા સામાન્ય સિમ્પલ વાક્ય છે કે લોકો એ ગઢચણો, તો એ કર્તા પ્રધાન વાક્ય છે. લોકો જે છે એ કરતા કામના કરનાર કોણ છે? તો આ લોકો છે, એને ગઢચણો છે, એટલે આ લોકોને મહત્વ અપાયું. જ્યારે બ વિભાગનું વાક્ય જે છે, લોકો વડે ગઢ ચણાયો. હવે અહીંયા આખું વાક્ય ધ્યાનથી જુઓ તો જો લોકો વડે, બરોબર, તો એમાં જો વડે શબ્દ લાગ્યો, લોકો વડે એટલે લોકો વડે જે કરતા જે છે એનું મહત્વ ઘટી ગયું. અને પછી ક્રિયાપદ તમે જોવા જશો તો ક્રિયાપદ આપેલું છે કે ચણાયો, બરોબર. તો એ ચણાયો, એમાં પેલામાં ચણ્યો હતું અને હવે આ ચણાયો થઈ ગયું. તો એમાં ક્રિયાપદ જે છે એનું પણ મહત્વ ઘટી ગયું છે, કારણ કે એને પ્રત્યય લગાડવામાં આવ્યો છે. તો આમાં કયા શબ્દને જે છે એ પ્રત્યય નથી લાગ્યો? તો શબ્દ એક જ જે છે એને પ્રત્યય નથી લાગ્યો, જે છે ગઢ. તો ગઢ એ શું છે? તો એને કહેવાય, તમે જોવા જાવ તો એને કહેવાય કર્મ, બરોબર. તો કર્મ જે છે એ મહત્વનું દર્શાવાયું છે, કારણ કે એને એક પ્રત્યય લગાડવામાં આવ્યો નથી. આ બંનેને, કર્તા અને ક્રિયાપદ બંનેને પ્રત્યયો લાગ્યા છે, એટલે બંનેનું મહત્વ ઘટી ગયું અને કર્મ જે છે એ પ્રધાન થઈ ગયું. એટલે એ જે છે એને કર્મ પ્રધાન વાક્ય કહેવાય. હવે એક ખાસ સમજવા લાયક બાબત, જો અવિભાગના જેટલા વાક્યો જે છે એને કર્તરી વાક્ય કહેવાય. કેવા વાક્યો? કર્તરી, એટલે કે કર્તા જેમાં મુખ્ય હોય એવા વાક્યો, એટલે કે કર્તરી વાક્ય. હજી આપણે એવું લાગે તો આખા સ્પેશિયલ આ કર્તરી કર્મણી ઉપર જ એક વિડીયો બનાવી લઈશું. જો તમને ના સમજાય તો કોમેન્ટ કરી દેજો, એટલે તમને સ્પેશિયલ આ એક વ્યાકરણના ટોપિક ઉપર જ વિડીયો બનાવી અને મૂકી દઈશું, જેના કારણે તમને વધારે ક્લિયર અને સારી રીતે સમજાઈ જાય. તો અવિભાગના જેટલા વાક્યો છે એ કર્તરી વાક્ય છે. કર્તરી વાક્ય એટલે કે કર્તા પ્રધાન હોય. અને બીજા બ વિભાગના વાક્ય છે એ કર્મણી વાક્ય કહેવાય, કે જેમાં કર્મ જે છે એ પ્રધાન હોય. હવે જો લખ્યું છે કે ઉપરની વિગત અનુસાર અહીં આપેલા વાક્યોમાં ફેરફાર કરીને ખૂટતા સ્થાન ભરો. ખૂટતા સ્થાનો જે છે એ ભરવાના છે. એક કોષ્ટક તમને આપેલું છે, જેમાં લખેલું છે કર્તાનું મહત્વ અને બીજી બાજુ લખ્યું છે કર્મનું મહત્વ. તો બંને બાજુ વાક્યો આપેલા છે અને આપણે એ વાક્યમાં કર્તાનું મહત્વ હોય એમાંથી બાજુમાં જે છે કોષ્ટક કર્મનું મહત્વ, એવા વાક્યો પણ બનાવવાના છે. અને અમુક વાક્યો એવા આપેલા જેમાં કર્મનું મહત્વ હોય એવા વાક્યો આપેલા છે, તો એના કર્તાનું મહત્વ હોય એવા વાક્યો બનાવવાના. જો પેલું ઉદાહરણ આપેલું છે કે મહેશે ગીત ગાયું, તો એમાં એનું આપણે કર્મનું વાક્ય, કર્મ મહત્વનું હોય એવું બનાવવું હોય તો એવું કહી શકાય કે મહેશ વડે ગીત ગવાયું, બરોબર. બીજું આપેલું છે કર્તાનું મહત્વ હોય એવું, એમાં લખેલું છે કે અલકાએ ચોપડી વાંચી. અલકાએ ચોપડી વાંચી, તો હવે એનું કર્મ એમાં મહત્વનું થઈ જાય એવું આપણે વાક્ય બનાવવું હોય તો એમાં બની શકે કે અલકા વડે ચોપડી વંચાય, બરોબર. પછી જો કર્મના મહત્વમાં એક વાક્ય આપેલું છે કે સુરેશ વડે પત્ર લખાયો, તો એનું આપણે કર્તા મહત્વ હોય એવું વાક્ય બનાવવું હોય તો કે લખી શકાય સુરેશે પત્ર લખ્યો. પછી કર્તા મહત્વ હોય એમાં વાક્ય આપેલું છે કે સાધુએ ઉપદેશ આપ્યો, એનું કર્મ મહત્વ બને એ સાધુ વડે ઉપદેશ અપાયો, તેના વડે એવું કામ થયું. પછી આપેલું છે કે ડોક્ટર વડે દવા અપાય, તો એનું એમાં કર્મ મહત્વનો છે, એનું કર્તા મહત્વ બનાવવા માટે લખી શકાય કે ડોક્ટરે દવા આપી. પછી આપેલું છે મધુરીમાં એ પક્ષી જોયું, તો આમાં કર્તા મહત્વનો છે, બરોબર. મધુરીમાં એ પક્ષી જોયું, તો એનું આપણે કર્મ મહત્વનું બનાવવું હોય તો આપણે બનાવી શકાય કે મધુરીમાં વડે પક્ષી જોવાયું, બરોબર. હવે પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલા વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો. તો હવે જેટલા વાક્યો આપ્યા છે એ બધા કર્તરી વાક્યો આપેલા હશે, કારણ કે આપણે કર્મણીમાં ફેરવવાના. કર્તરી એટલે કે કર્તા જેમાં પ્રધાન હોય તે, બરોબર. અને કર્મણી એટલે કે કર્મ પ્રધાન હોય તે. હવે જો કર્મણી બનાવવાના છે, એટલે કર્તરી વાક્ય આપેલા છે. પેલું વાક્ય છે કે શકરીબેને શિખંડની વાત કરી, તો એનું એ કર્તરી વાક્ય છે, તો આપણે એનું કર્મણી બનાવવાનું છે. તો એવું બની શકે શકરીબેન થી શિખંડની વાત કરાઈ, બરોબર. પછી બીજું આપેલું છે કે મહેમાન લાડુ જમે છે, તો એનું બને મહેમાનથી લાડુ જમાય છે. પછી ત્રીજું વાક્ય ગોપાળદાસે પત્ર લખ્યો, તો એનું બને કે ગોપાળદાસથી પત્ર લખાયો. ચોથું વાક્ય કૌશિક ગૃહ કાર્ય કરે છે, તો એનું વાક્ય બને કે કૌશિકથી ગૃહ કાર્ય કરાય છે.
પાંચમું વાક્ય, બા કશું બોલ્યા નહીં. તો એમાં એનું બને કે બાથી કશું બોલાયું નહીં. પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યો વાંચો. હવે આપણે પાછા જો અ અને બ આપેલું છે તો આપણે વાક્ય વાંચો. પક્ષી ઉડે છે, સોરી પંખી ઉડે છે. ઉપર બીજું બ માં લખેલું છે પંખીથી ઉડાય છે. ખાસ અહીંયા જોજો, બહુ સેજ અમથો એક ભેદ છે, સેજ અમથો તે ડિફરન્સ છે, તફાવત છે કે જે આપણે ખાસ આપણે નોંધ કરવાનો છે. પેલા હતા એ કર્તરી અને કર્મણી હતા. કર્તરી હોય એમાં કર્તા હોય, બરોબર, અને કર્મણી હોય એમાં કર્મ હોય. એટલે કર્તરી વાક્ય હોય એમાં એમાંથી કર્મણી બનાવવા માટે એક વસ્તુ જરૂરી છે કે એ છે એક કર્મ છે. કોઈ પણ વાક્યમાં કર્મ હોય તો જ તે એ કર્તરીમાંથી કર્મણી બની શકે. જો કર્મ હોય જ નહીં તો એ ક્યારેય કર્મણી બની શકે નહીં. જો અહીંયા વાક્યો આપેલા છે એમાં તમને ક્યાંય કર્મ જે છે એ જોવા મળશે નહીં. તમને કર્તા, કર્મ અને ક્રિયાપદ એ વસ્તુ ખબર હોવી ખૂબ જરૂરી. જો ના ખબર હોય તો મને કહેજો, એટલે આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવશું જેમાં આ બધી ટોપિકની પહેલેથી શરૂઆત કરી અને તમને સમજાવી શકાય. તો અહીંયા જો આપેલું છે કે પંખી ઉડે છે, તો આમાં ક્યાંય કર્મ આપેલું નથી. કર્તા આપેલા છે. કર્તા કોણ છે? પંખી જે છે. હવે ક્રિયાપદ પણ આપેલું છે કે ઉડે છે. આ ઉડવું જે છે એ ક્રિયાપદ છે, બરોબર. એમાં પણ ક્યાંય કર્મ આપેલું નથી. હવે અહીંયા લખ્યું હોય કે પંખી આકાશમાં ઉડે છે, એવું આપેલું હોય તો જે આકાશમાં શબ્દ આવ્યો એને આપણે કર્મ કહેવાય, બરોબર. અને પાછળ જે આવ્યું ઉડે છે એ ક્રિયાપદ કહેવાય. અને આગળ જે છે એ પંખી એ કર્તા કહેવાય. પણ અહીંયા કર્મ ક્યાંય આપેલું નથી. એટલે હવે આમાં શું કરવાનું એ ખાસ આપણે જોવાનું છે કે પંખી ઉડે છે તો સામે લખેલું છે કે પંખીથી ઉડાય છે. છે તો કર્મણી જેવું જ, પણ આમાં કર્મ છે નહીં. ફેર એટલો જ છે. પછી આપેલું બાળક હસ્યું, તો બ માં આપેલું બાળકથી હસાયું, બરોબર. અહીંયા આપેલું છે કે છોકરી દોડી, તો બ માં આપેલું છે કે છોકરીથી દોડાયું. જો છોકરી દોડી એમાં છોકરી જે છે એ કર્તા છે અને દોડી એટલે એ ક્રિયાપદ થઈ, બરોબર. દોડવાની ક્રિયા કરી એટલે એ ક્રિયાપદ બન્યું, પણ કર્મ આપેલું નથી, બરોબર. એટલે ખાસ આપણે આ ધ્યાન લેવાનું છે. હવે જો અહીંયા નીચે ફકરો આપેલો છે, વાંચીએ. અહીં અ વિભાગમાં આપેલા વાક્યો જુઓ. આપણે જાણીએ છીએ કે કેટલાક ક્રિયાપદો અકર્મ હોય, કેટલાક ક્રિયાપદો જે છે એ અકર્મ, જેને કર્મ ન હોય એવા ક્રિયાપદો પણ ઘણા બધા હોય છે. અહીં આપેલા વાક્યો અકર્મ છે. આ જેટલા વાક્યો આપેલા છે એમાં ક્યાંય કર્મ આપેલું નથી, બધા અકર્મ છે. તેથી બ વિભાગમાં આપેલા વાક્યોમાં પણ કર્મ ન હોવાથી તેની પ્રધાનતા થતી નથી. જો એ બ વિભાગમાં કર્તાની પ્રધાનતા ઘટી ગઈ. પેલો અ વિભાગ હતો એમાં કર્તા પ્રધાન છે એટલે એ કર્તરી વાક્ય છે. પણ બ વિભાગમાં જે વાક્ય આપેલા છે એ કર્મણી નથી અને કર્તરી પણ નથી, કારણ કે કર્તાની પ્રધાનતા તો ઘટી ગઈ. અને બીજી વાત કે આમાં કર્મ તો છે નહીં, એટલે કર્મની પ્રધાનતા પણ છે નહીં, એટલે કર્તરી નથી અને કર્મણી પણ નથી. જે બ વિભાગમાં વાક્યો આપેલા છે તો એ વાક્યો જે છે એને કેવા વાક્યો કહેવાય? તો એ વાક્યોને કહેવાય ભાવે વાક્યો. કેવા? ભાવે, બરોબર. તેથી આ વાક્યો કર્મણી કહી શકાય નહીં, પણ આ વાક્યોમાં ભાવ જે છે એ મુખ્ય છે, એટલે એને કહેવાય ભાવે પ્રયોગ, બરોબર. ભાવે વાક્યો એને કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન આપેલો જો. હવે ભાવે વાક્યોનો પ્રશ્ન છે. 3 વાક્યો લખી તેના ભાવે પ્રયોગમાં ફેરવો. તેને ભાવે પ્રયોગમાં ફેરવો. હવે જો ભાવે પ્રયોગમાં ફેરવો હોય તો એની એક શરત હોવી જોઈએ કે તેમાં ક્યારેય કર્મ આવે નહીં, બરોબર. કર્મ જો આવે તો એ કર્મણી વાક્ય બની જાય. એટલે આપણે ક્યારેય કર્મ ના હોય એવા આપણે વાક્યો લખવા પડે. આપણે 3 વાક્યો લખવાના. જો અહીંયા મેં લખેલું કે હું દોડું છું. જો એમાં હું જે છે એ કર્તા છે, બરોબર. પછી દોડું છું ઈ જે છે એ શું છે? ઈ ક્રિયાપદ છે. એટલે એમાં કર્મ ક્યાંય આવ્યો નથી. આ વાક્ય અકર્મ વાક્ય કહી શકાય, જેમાં ક્યાંય કર્મ છે નહીં. તો એનું ભાવે વાક્યમાં પ્રયોગ થઈ શકે. એટલે મેં લખ્યું છે કે મારાથી દોડાય છે, એ ભાવે વાક્ય બન્યું. પછી બીજું, તે હસે છે. હવે આમાં પણ ક્યાંય કર્મ છે નહીં, એટલે એનું બને કે તેનાથી હસાય છે. પછી ત્રીજું, અમે રમીશું, તો એનું બને કે અમારાથી રમાશે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો જે છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અને
ધોરણ 8ના ગુજરાતીની આપણે સંપૂર્ણ આખી સિરીઝ જે છે એ આપણી ચેનલમાં મૂકતા રહીએ છીએ. એટલે તમે સબસ્ક્રાઈબ કરી અને તે પ્લેલિસ્ટ પણ તમારી પ્લેલિસ્ટમાં ઉમેરી શકો છો. અને જો તમને કંઈક વ્યાકરણ કે કોઈ પણ બીજા ટોપિકને લગતી જો સમજણ ન હોય અને સમજવું હોય તો તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો, જેનાથી એના ઉપર પણ વિડીયો બનાવવાની ખબર પડે. આભાર, ધન્યવાદ અને સપોર્ટ કરતા રહેજો.